ભાઈ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તો મહેનત કરી રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની મહેનતને ધક્કો મારી રહી છે આમ આદમી પાર્ટીની કેટલીક એવી ટીમ જેણે આ પહેલાં પણ પોતાની કેપેબિલિટી અથવા તો કહો પોતાની તાકાત દેખાડી દીધી છે. ગોપાલ ઇટાલિયા તો વ્યક્તિગત રીતે એમની સાથે રહેનારા વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તો તનતોડ મહેનત કરી જ રહ્યા છે, પરંતુ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોનું જે ધાડું ઉતારી દીધું છે, એવી જ રીતે કેટલીક આમ આદમી પાર્ટીની સિક્રેટ ટીમો છે જે વિસાવદરમાં અંદરખાને કામ કરી રહી છે, જે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. અને આ ટીમોમાંથી એક ટીમ છે સુરતની ટીમ. હવે આપ સમજો કે સુરતની ટીમ જે છે એ એવો જાદુ કરી શકે છે અથવા તો એવો ફાયદો કરી શકે છે કે જેની વિચારણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકોએ નહીં કરી હોય. આ સુરતની ટીમ છે જે સુરતમાં આમ આદમી પાર્ટીના 6 થી 7 કોર્પોરેટર છે. આ ટીમ છે જેણે હવાની વિરુદ્ધ જઈને કોર્પોરેશનમાં 12 જેટલા કોર્પોરેટર્સને જીતાડ્યા હતા. આ એવી ટીમ છે જે સુરતમાં આજ પણ આમ આદમી પાર્ટી સક્રિય છે, એની પાછળ આ ટીમ કાર્યરત છે. હવે એ સુરતની ટીમ વિસાવદરમાં પહોંચી ચૂકી છે. આમ તો ઘણા દિવસથી ત્યાં કાર્યરત છે, પરંતુ આ ટીમ કામ શું કરી રહી છે? તો આ ટીમ માત્ર ગોપાલની સાથે ફરવાનું કામ નથી કરતી. આ ટીમ આમ આદમી પાર્ટીને ગામડાઓમાં કઈ રીતે પહોંચાડવી, ગામડાઓના મતદારોને ગોપાલ ઇટાલિયાને મત આપવા માટે કેવી રીતે કન્વિન્સ કરવા, કેવી રીતે મનાવવા, એની માટેની મજબૂત કામગીરી કરી રહી છે. આ ટીમમાં કેટલાક એવા ચહેરાઓ છે જે પોતાના દમખમ પર સુરતમાં, જેમ કે આમ આદમી પાર્ટીના નેતા પાયલ છે, એ કેટલાક એવા નેતાઓ છે જે પોતાના દમખમ ઉપર સુરતમાં પ્રચલિત તો છે જ, પરંતુ વિસાવદરમાં આવવાથી ગોપાલને એક એવો સપોર્ટ મળી રહ્યો છે કે જેની અસર એ મતદાન વખતે દેખાઈ શકે છે. સામાન્ય રીતે બૂથ અને સંગઠનની જ્યારે વાત આવે ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, પરંતુ આ વખતે એ ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આમ આદમી પાર્ટીની પણ મહેનત દેખાઈ રહી છે. કેવી રીતે મહેનત દેખાઈ રહી છે? તો અલગ અલગ ગામમાં જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીની ટીમ મજબૂત છે, એ તમામ ટીમના લોકો વિસાવદરમાં પહોંચી ચૂક્યા છે. અલગ અલગ ગામડાઓમાં જઈ લોકોને મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં જઈને મતદારોને એ રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે તમારે ગોપાલને મત આપવો જોઈએ. એક વાત બહુ સીધી છે કે સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલનું મેનેજમેન્ટ એ કોઈ નવી વાત નથી. હવે એને પરાસ્ત કરવું હોય તો આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે એને પરાસ્ત કરવા માટે આપણે માત્ર સ્ટ્રેટર્જી નહીં, પરંતુ એ સ્ટ્રેટર્જી પર કામ કરનારા લોકો જોશે. અને એટલા માટે જ સુરતથી જે આમ આદમી પાર્ટીનો બેઝ ગણાય છે, જે આમ આદમી પાર્ટી વધુ મજબૂત છે, જે આમ આદમી પાર્ટીએ એ સમયે સાબિત કર્યું કે અમે મજબૂત છે કે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ લેવા માટે સક્ષમ છે કે નહીં એની ચર્ચાઓ થતી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ ત્યાં જીત્યા હતા. અને એ ગોપાલ ઇટાલિયાની ટીમ છે. એ ગોપાલ ઇટાલિયાની સુરતની એ ટીમ વિસાવદરમાં ઘણા દિવસોથી કામ કરી રહી છે. એવી સિક્રેટલી કામ કરી રહી છે. સિક્રેટલી હું એટલા માટે કહું છું કે કદાચ વિસાવદરની જનતા સુરતની એ ટીમને પારખતી નહીં હોય, ઓળખતી નહીં હોય, પરંતુ એક એવી ટીમ છે જે અંદરખાને ન માત્ર સોશિયલ મીડિયામાં પરંતુ જમીની સ્તર પર પણ એટલી મહેનત કરી રહી છે અને ગોપાલનું 20 થી 30% કામ એ ટીમ સંભાળી રહી છે, એવી ચર્ચાઓ ચાલે છે. અને સામાન્ય રીતે જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે પક્ષની અલગ અલગ ટીમો કાર્યરત હોય, પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે જે વિસાવદરમાં કામ કરી રહી છે એ કામ આ પહેલાંની ચૂંટણીઓમાં થતું જોયું નથી. એટલે એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે ગોપાલ જીતી શકે છે, અને એટલા માટે ગુજરાતનો જે પણ દમખમ આમ આદમી પાર્ટીમાં છે એ તમામ નિચોડ વિસાવદરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારું શું માનવું છે આ વાત પર એ કમેન્ટમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર પણ કરી દેજો વાલા. ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો અને ગુજરાત તક જોતા રહો.